સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પોલીસની ટીંગાટોળી સામે ટેકેલા આદિવાસીઓનો મક્કમ નિર્ધાર। ગાંધીનગરના ઉંબરે ન્યાય માટે આદિવાસી શક્તિનો હાઈ વોલ્ટેજ સંગ્રામ। ન્યાયની આશાએ પંચાયત ભવન બન્યું પરિવારનું સરનામું। પોતાની જ જમીન માટે દેવી પૂજક પરિવારે તંત્ર સામે છેડ્યો આરપારનો જંગ। બ્રેથ એનાલાઇઝરના ગાડિયામાં ફસાશે દારૂડિયાઓ। ખાખીના અભેદ ચક્રવ્યૂહ વચ્ચે નશીલા પદાર્થો માટે ગુજરાતના દ્વાર બંધ। અને પિતાની મહેનત અને દીકરીના મક્કમ નિર્ધારનો વિજયાદશમી જેવો ઉત્સવ। ખાખીના ગૌરવ સાથે નાઈ સમાજની લાડલીએ ભારત માતાની સેવામાં સમર્પિત કરી શક્તિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આદિવાસી સમાજના જાતિના દાખલાના પ્રશ્નને લઈને પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી પદયાત્રામાં મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે ફરી ગરમાવો જોવા મળ્યો છે। દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રાને મંજૂરીને હોવાનું કહી પાલનપુર પોલીસે મધરાતે કાંતિ ખરાડી સહિત 50 જેટલા આદિવાસી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। જોકે વહેલી સવારે તેમને મુક્ત કરવામાં આવતા પદયાત્રા ફરી સિદ્ધપુર પહોંચી હતી, જ્યાં સિદ્ધપુર પોલીસે મંજૂરી વગર એક ડગલું પણ આગળ નહીં વધવા દઉં તેમ કહી કાકોશી 4 રસ્તા પાસે યાત્રાને અટકાવી દેતા મામલો વિચક્યો હતો। હાલમાં આદિવાસી આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ ફરીથી કાણોદર જઈને ધરણા પર બેસી ગયા છે। આદિવાસી સમાજની આ લડત તેમના બંધારણીય હક અને આવનારી પેઢીના ભવિષ્ય માટે હોવાનું ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું છે। તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે જાતિના દાખલા માટે 1950ના પુરાવા માંગવા એ અન્યાય છે, કારણ કે આવા પુરાવા સરકાર હસ્તક હોય છે। કાંતિ ખરાડીએ પોલીસ દ્વારા કરવામાં આવતા માનસિક અત્યાચાર અને અટકાયત સામે રોષ ઠાલવતા ચીમકી ઉચ્ચારી છે કે ભલે અમારે ભૂખ્યા તરસા રહેવું પડે કે મરવું પડે, પણ જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। આ પદયાત્રાને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ ટેકો જાહેર કર્યો છે। ચંદનજીએ ભાજપ સરકાર અને પોલીસ પર દબંગગીરીનો આરોપ લગાવતા કહ્યું કે પોલીસ ગમે તેટલી રોકટોક કરે તો પણ તેઓ આદિવાસીઓના હક માટે આ યાત્રા ગાંધીનગર સુધી ચોક્કસ લઈ જશે। સમગ્ર વિવાદમાં પોલીસ તંત્રનું કહેવું છે કે પદયાત્રા માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી હતી। બીજી તરફ કાંતિ ખરાડીએ હર્ષ સંઘવીને પડકાર ફેંકતા જણાવ્યું છે કે સરકાર માત્ર તાનાશાહી કરીને આદિવાસીઓને ગાંધીનગર પહોંચતા રોકવા માંગે છે। વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ પ્રશ્ન અટવાયેલો હોવાથી આદિવાસી આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમને અહીં જ દાખલા આપી દેવામાં આવે તો તેઓ રવાના થઈ જશે, અન્યથા તેઓ કોઈ પણ ભોગે ગાંધીનગર પહોંચશે। હાલ કાણોદરમાં ચાલતા ધરણાને પગલે વાતાવરણ તંગ છે અને પોલીસ પરવાનગી નહીં આપે ત્યાં સુધી આંદોલનકારીઓએ ત્યાંથી ન ખસવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। થરાદ નજીક ભારતમાલા હાઈવે પર આજે કંડલા તરફથી આવી રહેલી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। ચાલતી ટ્રકમાં આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે સમય સૂચકતા વાપરતા ટ્રક ચાલક અને અન્ય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે।
કંડલાથી કોલસો ભરીને આવી રહેલી આ ટ્રકમાં સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ટ્રકનો આગળનો કેબિનનો ભાગ અને ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગને કારણે ભારતમાલા હાઈવે પર 1 કલાક સુધી વાહનોના પૈડા થંભી ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે ફાયર અધિકારી વિરમાજી રાઠોડે જણાવ્યું છે કે તેમને જાણ થતાં જ ફાયર ફાઇટરની સાથે ઘટના સ્થળે પહોંચી હતી. કોલસો ભરેલો હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી, પરંતુ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે, જેથી મોટી દુર્ઘટના ટળી છે. કોલ મળેલ કે ભારતમાલા રોડ જે ખાનપુરની નાગલા પુલ છે ત્યાં ભારતમાલા રોડ પર કંઈક ટ્રેલરમાં આગ લાગેલ છે. તો હું અને મારા સ્ટાફ જે હાજર સ્ટાફ હતો કે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ત્યાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે. અત્યારે જે એન્જિન લાઇનનું જે કેબિન છે એ બળીને રાખ થઈ ગયેલ છે અને કોલસો સહી સલામત હાલમાં બચાવી દેવાની. કોઈ નુકસાન બીજું કોઈ આ જાણ નહીં. आग जो गाड़ी थी कंडलापुर से यूपी जा रही सिंह कांडे से आ रहा हूँ, कोला लोड करके यूपी का आते समय वायरिंग शॉर्ट हो गई, आग लगी गाड़ी को. आग लगने से पूरा जल गया गाड़ी, पैरों को भी आग लगी पूरा. कांडे से आ रहा हूँ, यूपी जा रहे हैं. कुछ जान को हो किसी को हाँ किसी को कुछ हुआ नहीं है. किसी को लगा नहीं है, किसी को ना ना कुछ नहीं हुआ, किसी को कोई नहीं हुआ. मैं ही अकेला था, ड्राइवर मैं ही. कुछ नहीं हुआ, बचाव हो गया सारा, गाड़ी खत्म हो गई. ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા પછી હાઈવે પર ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં ભરેલો કોલસો અને વાહન બળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાઈવે પર બનેલી આગની ઘટનાએ વાહન ચાલકોમાં સુરક્ષાને લઈને ચિંતા જગાવી છે. થરાદમાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કરનારા તત્વો સામે પોલીસે લાલાંગ કરી છે. 5 મહિનાથી નાસ્તા ફરતા કુખ્યાત આરોપી આર્યન ઉર્ફે કિલરને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખી દોડે દહાડે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા સમગ્ર પંથકમાં પોલીસની કામગીરીની વાહવાહી થઈ રહી છે. થરાદના મુખ્ય 4 રસ્તા પાસે 5 મહિના અગાઉ લૂંટ, દાડ અને જીવલેણ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર આર્યન ઉર્ફે કિલર નાઈ ગુનો આચર્યા બાદથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ખતરનાક આરોપીને દબોચી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ આરોપી લૂંટ અને દાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની ધરપકડ બાદ આજે તેનું 4 રસ્તા પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેથી ગુનાની સાંકળ જોડી શકાય અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. આરોપીને જ્યારે પોલીસની વાનમાં ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તેને ધોળે દહાડે લોકોની વચ્ચે લાવીને કેવી રીતે ગુનો આચર્યો હતો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું. કાયદાના રક્ષકોની આ આકરી કાર્યવાહી જોઈને લોકોમાં ગભરાટને બદલે ગૌરવની લાગણી જોવા મળી હતી અને જનતાએ થરાદ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આમ થરાદ પોલીસે કુખ્યાત આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવીને આ સામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલો મોટો હોય તે કાયદાથી બચી શકશે નહીં. આ સફળ કામગીરીથી વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. હાલ પોલીસે આરોપીની રિમાન્ડની પ્રતિક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે પણ વધુ વિગતો મેળવી શકાય. 31મી ડિસેમ્બર એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વર્ષના છેલ્લા દિવસે મેઘરાજાની એન્ટ્રીની સંભાવનાને પગલે એક તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ નવા વર્ષની ઉજવણીના આયોજનો પર પણ પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં વરસાદની શક્યતા 25% જેટલી શક્યતા છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. આ અંગે હવામાન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે 31/12/2025ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સરહદી જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે
અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. નાગરિકોએ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. આમ વર્ષ 2025ના છેલ્લા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતાને જોતા ઠંડકનું જોર પણ વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ વરસાદી માહોલ વચ્ચે જ નવા વર્ષને આવકારવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં નકલી ઇન્ડિયન આર્મીના જવાન બની લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી કુલ 2,80,000 રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગને સિહોરી પોલીસે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બીજાબાજી નકલી ઓળખપત્રના આધારે નિર્દોષ લોકોને વિશ્વાસમાં લીધા હોવાનું સામે આવ્યું છે. સિહોરીમાં હેર કટિંગનો વ્યવસાય કરતા કનુભાઈ નાઈને શિકાર બનાવી પાલનપુરના વાંસણાનો વિક્રમસિંહ બોડાણા નામનો શખ્સ નકલી આર્મીના ગણવેશ અને ઓળખપત્ર સાથે સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ આર્મીમાં ભરતી કરવાની લાલચ આપી કનુભાઈ પાસેથી ટુકડે ટુકડે 2,53,000 રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, અન્ય એક શખ્સ પાસેથી 27,000નો મોબાઈલ પણ મેળવી કુલ 2,80,000ની ઠગાઈ કરી હતી. સિહોરી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી વિક્રમસિંહ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.L. ઠાકર આ સમગ્ર કેસની ગહન તપાસ ચલાવી રહ્યા છે કે આરોપીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે પોતાની જાળમાં ફસાવ્યા છે. આમ સિહોરી પોલીસે સમયસૂચકતા વાપરીને નકલી જવાન બનીને ફરતા આ ઠગને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નકલી ઓળખ ધરાવતા ઠગોના બનાવો વધી રહ્યા છે, ત્યારે આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોલીસ દ્વારા હવે આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય અને ભવિષ્યમાં કોઈ આવી ઠગાઈનો ભોગ ન બને. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ન્યાયની આશાએ પંચાયત ભવન બન્યું પરિવારનું સરનામું. પોતાની જ જમીન માટે દેવી પૂજક પરિવારે તંત્ર સામે છેડ્યો આરપારનો જંગ. બ્રેથ એનાલાઇઝરના ગાડિયામાં ફસાશે દારૂડિયાઓ. ખાખીના અભેદ ચક્રવ્યૂહ વચ્ચે નશીલા પદાર્થો માટે ગુજરાતના દ્વાર બંધ. અને પિતાની મહેનત અને દીકરીના મક્કમ નિર્ધારનો વિજયાદશમી જેવો ઉત્સવ ખાખીના ગૌરવ સાથે નાઈ સમાજની લાડલીએ ભારત માતાની સેવામાં સમર્પિત કરી શક્તિ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દિયોદર તાલુકાના લીલાધર ગામે જમીન વિવાદે જોર પકડ્યું છે, જ્યાં પોતાની માલિકીની જમીન પર ગ્રામ પંચાયતે કથિત રીતે દબાણ કરી દેતા એક પરિવાર રોષે ભરાયો.
છેલ્લા 2 મહિનાથી ન્યાયની આશાએ આ પરિવારે ખુદ ગ્રામ પંચાયત ભવન પર જ કબજો જમાવી દીધો છે, જેના કારણે સ્થાનિક તંત્ર ભારે મૂંઝવણમાં મુકાયું છે. તંત્ર દ્વારા પંચાયત ખાલી કરવા નોટિસ આપવામાં આવતા મામલો વધુ ગરમાયો છે અને પરિવારે હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. લીલાધર ગામના દેવી પૂજક સમાજના આ પરિવારનો આક્ષેપ છે કે તેમની માલિકીની જમીન ઉપર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. આ અંગે તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે કંટાળીને પરિવારે પંચાયત કચેરીમાં જ પોતાનો ડેરો જમાવ્યો છે. પંચાયત બહાર દેખાવો કરી રહેલી મહિલાઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારી જમીન છે, અમે વર્ષોથી રહશો, પછી અમે ઝૂંપડા હતા, પછી અમે અમે જ્યાં બારી છે હમણાં મજૂરી મારી હમણાં ઘર હતા અહીં વાડા આકલીને છે, તો પછી અમને ચેડથી અમારી જમીન ગામને દબાણ કરી નાખી. દબાણ કરી એટલે હવે એને એમ કહે છે પાછી પંચાયત હવે નવી કહે છે કે બીજું કણાવી કહે, તો પછી એમ કીધું અમારી જમીન માથે દબાણ ના કરતા. એટલે અમે દબાણનું કહે છે તો મને એમ કહે છે કે તમને તમારું નથી, તમારા બાપનું નથી, ને કે તમને ગત્તું મારી નાખશે, ઠોન મારશે. તારમાં મેં અહીં આવ્યા તો ગામમાંથી અમે ઘરેથી અહીંયા આવીને મેં કીધું કે અમે કહેવા જાય કે શું છે શું નથી, અમારું કોઈક નિકાલ કરો. તો કે હવે તમારા બાપનું નથી, હવે તમે ગામમાંથી કાઢશો. અને આ શોપીને અહીંયા જમીન એ બનાવેલો છે, એ ગામવાળાનું બનાવેલો છે. એટલે અમે એમ કહે છે કે અમારી જમીન નથી, તમારી જમીન અમે ગોચ કરીને આલો. સરકારને કહે છે કે સરકારથી મા બાપ છે, આ જ છે, બીજી જમીન જ નથી. અને મને વિધવા અને મારા છોકરાને મને ખોટી રીતે ગામ હેરાન કરતા. મને આ મેં કબજો કર્યો એ હું ખોલવા નહીં જો, ભલે હું વિધવા છું મરી જઈશ પણ આ ખોલવા નહીં જો, એટલે નહીં જો, ગમે તે થશે તો એને ખોલવા દો. અને મારા છોકરાને અત્યારે કહેતા કે ભલે ગામના 5 ગમે તે 25 જણાથી કોક કરો. ગામના એમ કહેતા હતા તારે દરબાર હતા એમ કહેતા હતા કે તમે તારે હવે ગામ થઈને બધા 25 રૂપિયા કરો પણ એને 1000 ખૂન કરી નાખો. આટલા સુધી અમને આટલા સુધી અમને મારા મોઢે અમને કીધું હું આપણે ધમકી આલી છે. તો સાહેબ એના ફોન કરી નાખે, તમને વિશ્વાસ નથી આવતો મારી નાખે. અમારે એવું થાય સાહેબ કે અમારી જગ્યામાં છે, અમે કબજો અમારી જગ્યા મેં રસ અમે આજની હાજરીમાં તો અમને ધમકી આપે છે, નોટિસ આલે છે, એમ કે તમે ખાલી કરો, ખાલી નહીં કરો તો તમને ગમે તે ગુનો લગાડીને તમને અમે મારશે કૂટશે. અને અમારું કોઈ પણ સરકારને આટલો 3 વર્ષથી અમે તોડા છે, 3 વર્ષથી તોડતા અમારું કોઈ પણ નિર્ણય હાલતા નથી, કોઈ અમારી જગ્યા મને ખાલી કંઈ હાલતા નથી. આજની હાજરી મેં હું તો ત્રું પણ મને ધમકી આવવા માગે છે કે તમે નીકળી દો અને કે તમને પોલીસ લાવી પકડ કરાવશે, તમને ધોકા મરાવશે. તો સાહેબ અમારી વિનંતી એવી જ છે તો કે સાહેબ આને પૂરી દાખલ સાવગઢ મારી જગ્યાનું નક્કી સાવગઢ હું અહીંથી જવા પણ મોગીશ નહીં, ભલે મારો જીવ જશે કબૂલ વાત પણ મારો નક્કી કર્યા પણ જવાની નથી એટલે નથી. માગણી એવી છે કે આ જમીન છે કે નહીં, જૂના ગામ તળની જમીન આવેલ છે, મારા પરદાદાની બાપ દાદાની મારી જમીન છે. આ જગ્યામાંથી લગભગ મારા બાપને નીકળ્યાનાથી 20 થી 25 વર્ષ થયા છે. 25 વર્ષ ચેડનું દબાણ થયેલું છે. આ એના માથે ગ્રામ પંચાયતવાળાએ દબાણ કરેલું છે. એટલે આની રજૂઆતો અમે ઠેઠ હરાહરથી કરી રહ્યા અને એનો અમે ઘરવેરો ભરવાનું હાલે ચાલુ છે. 4,000 રૂપિયા અમે ઘરવેરો ભરા. પણ ગામનું હવે આના માથે નવેસર બાંધકામનું એને નવી પંચાયત બનાવી છે. અમે રજૂઆત હરાહરથી કરેલ હતી એની એ વખત તો કીધેલ હતું અમારા અહીંને પરિવારને કે તમને અહીંને કીધું કે અમારી જગ્યામાં તમે બનાવ્યું ચમ, તો કે જેંદાડે જોનું થાય ને આ ખુલ્લું થઈ જાય ત્યારે લઈ લેજો. પણ હવેનો વખત એવો આવ્યો છે કે આ ખુલ્લું શું ખરી, ખુલ્લું થાતા ને હવે પાછું ફેર નવું પંચાયત આવી છે. એને તે અમને એમ કહે કે આ પંચાયત મેલી જો અને આ પંચાયત તમારી આ જમીન નથી, આ જમીન અમારે ખુલ્લી કરીને આના માથે નવું પંચાયતનું બાંધકામ કરવું છે. અમે માગણી એ જ કરી છે કે અમે રજૂઆત એ જ કરો હા કે અમારી જમીન છે, અમારી જમીન ઉપર વગર ગેરકાયદેસર વગર દબાણ ના થવું જોઈએ ને અમારી જમીન અમને પાયસી કાયદેસર મળવી જોઈએ. અમારી માગ હારી છે સાહેબ. અને છતાંય કોઈ જો વગર બળ જબરીથી કરીને હાલે તલાટીને સરપંચ થઈને સહિત કોઈ તંત્રના અહીંયાના લાગતા વળગતા અધિકારીઓથીના જોરથી એમ કહે છે કે આ જમીન તમારી નહીં, તમારે લડવું હોય એ લડો ને જે કરવું હોય કરો, અમારા કણ કોઈ તમારા કણ કાગળ નહીં. હાલે હું ગામ ગુંદરાની જગ્યાનો હાલે હું ઘર વેરો ભરું છું. હું કાલે મામલેદાર શ્રીને સાહેબને હું જઈને મળ્યો છું. એ હરુભરું કાગળ બતાવે મને સાહેબે કીધું કે જમીન તારી છે, તને મળવા જ પાત્ર થશે. તો કીધું સાહેબ નહીં મળે હું હાઈકોર્ટમાં લડીશ, કાયદેસર કેસ લડીશ. અને નક્કી નહીં મળે હું કાયદેસર હાઈકોર્ટમાં કેસ લડીશ ને જે અમારા સામે પડ્યા છે એ લોકો માથે હું કાયદેસર FIR દાખલ કરીને હું ફરિયાદ દાખલ બનીશ ને હું એ પ્રમાણે હું લડવાનો છું. મારી જમીન પણ મળવી જ જોઈએ કાયદેસર, એટલો મારો માગ છે. અને નહીં મળે તો હું સત્તા
સરપંચમાંથી અમને કાઢવામાં આવશે માર ધમકીથી છેલ્લી સરપંચને 30 તારીખની નોટિસ અમને કાલે આજે ખાલી કરવાની આપેલ હતી. આજે અમે વાટ જોઈ પણ કોઈ આવ્યા નહીં. અમે કાલે મીડિયોમાં આવ્યું હતું. કાલે અમે જઈને હરુભરુ તાલુકા વિકાસ અધિકારીને નોટિસ આપી છે કે આનું તપાસ કરો. જે જમીનનું દબાણ કર્યું છે દબાણ મેં કોઈ જમીનનું કર્યું નહીં. મારી ખુદની જમીનનું દબાણ કરેલ છે મેં. અને એમનું જે માલિકી ઇમારત ઉપર ઊભો છે સરકારી બાંધકામ એની 4 મહિનાથી અમને ખુલ્લું કરીને આપી દીધેલું છે. તો એમનું જે કાયદેસરનું છે એને તોડવા માટેની મંજૂરી આલેલ છે કે તમે તમારું તોડી જો મારું મેદાન મને ખુલ્લું કરીને આલી જો સાહેબ. બીજું મારે કોઈ જોતું નથી. આર્યું આપણું માગ છે. અમે અમારી જમીન પરત મેળવવા રજૂઆતો કરીને થાકી ગયા છીએ પણ કોઈ સાંભળતું નથી. જ્યાં સુધી અમને અમારી જમીનનો કબજો નહીં મળે ત્યાં સુધી અમે પંચાયત ખાલી કરવાના નથી. જો સરકાર ન્યાય નહીં આપે તો અમે મામલતદાર કચેરીએ ધરણા કરીશું. આમ લીલાધર ગામે પંચાયત ભવન પર પરિવારના કબજાને કારણે વહીવટી કામગીરી પર પણ અસર પડી રહી છે. પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જમીનના હક માટે લડવું પડશે તો તેઓ લડશે અને જરૂર જણાશે તો હાઈકોર્ટમાં દાદ માગશે. અત્યારે તો આ અનોખા વિરોધ પ્રદર્શને સમગ્ર દિયોદર પંથકમાં ચર્ચા જગાવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ જમીન વિવાદનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના રાજકીય આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક કાયદો વ્યવસ્થા અને સુરક્ષાના પ્રશ્નો અંગે સીધો સંવાદ સાધવાનો પ્રયાસ કરાયો હતો. આ લોક દરબારમાં દિયોદર વિભાગના ડીવાયએસપી SR ભારાઈ અને આગથળા PI સહિતના સ્ટાફની હાજરીમાં લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે ખાતરી આપી હતી. વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ફ્રોડ અંગે પોલીસ વડાએ ખાસ માર્ગદર્શન આપતા લોકોને છેતરાતા બચવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને લાલચમાં આવીને બેંક એકાઉન્ટ ભાડે ન આપવા અને કોઈ પણ નાણાકીય છેતરપિંડી થાય તો તુરંત મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી હતી. પોલીસ અધિકારીને સન્માન આપ્યું છે. આજે પાઘડી આપણે પહેરાવી છે એ પાઘડી એ આપણા વિસ્તારનું જે સન્માન જે છે એ પાઘડીની જવાબદારી અમારી છે. આજે જે સન્માન આપે અમને આપ્યું છે હવે એ સન્માન સ્વીકાર્યા પછીની જે કામગીરીની જવાબદારી છે એ પોલીસ વિભાગની છે. આપની જે પાઘડી જે છે એને કોઈ પણ લાંછન ના લાગે અને જે કાંઈ પણ રજૂઆતો હોય, જે કાંઈ પણ જિલ્લાના નાનામાં નાના માણસની રજૂઆતો હોય એ દિશામાં પોલીસ ચોક્કસ કામગીરી કરે એ જવાબદારી અમારી વધી જાય છે. જે પ્રકારનો પ્રેમ અને સન્માન આપના તરફથી મળે છે એની સામે રિસ્પોન્સ કરવાની, એની સામે એટલી જવાબદારીથી કામ કરવાની હવે અમારી પૂરેપૂરી તૈયારી છે. મારી પાસે બીજા થોડા મુદ્દાઓ છે એ બાબતે પણ વાત કરવી છે પણ પહેલાં આપના જે પ્રશ્નો હોય કે સૂચનો હોય એ લઈ લઈએ તો મને થોડું આપની સાથે સંવાદ કરવાનો થોડું રહેશે, થોડી અનુકૂળતા રહેશે. અને આ વિસ્તારના જે સ્થાનિક પ્રશ્નો છે, મૂળભૂત પાયાના જે પ્રશ્નો છે, આ વિના સંકોચે અને કોઈ પણ પ્રકારની શરમ વગર કયો એવી મારી અપેક્ષા છે. અહીંયા બહેનો લગભગ નથી, બહેનોને પણ આપણે આમંત્રણ આપતા હોય છે પણ કોઈ પણ કારણસર બહેનો નથી આવતા. મારો આગ્રહ હોય છે કે બહેનોને ખાસ આ પ્રકારના કાર્યક્રમમાં બોલાવો. તેમ છતાં જે આપણા અહીંયા આગેવાનો લગભગ મોટાભાગના જે આગથળા પોલીસ સ્ટેશનના સરપંચ જે ગામડાઓ આવે છે લગભગ બધા સરપંચ અહીંયા હાજર છે. તો આપ તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે કાંઈ પણ આપના મનમાં આવે કે આ પોલીસે કરવું જોઈએ, આ થતું નથી, કે મેં આ કર્યું હતું, જે કાંઈ પણ હોય આ વિના સંકોચે કહો. એની પૂરેપૂરી તૈયારી અમારી છે અને પૂરેપૂરી જવાબદારી પણ અમારી છે. એ જવાબદારીપૂર્વક એ પ્રશ્ન આપનો સોલ્વ થાય એ માટે બધા જે કાયદાની મર્યાદામાં જે બધા નિયમ જે કાંઈ પણ પોલીસ તરફથી કરવું પડશે એની કરવાની હું બાંયધરી આપું છું અને જવાબદારી પણ લઉં છું. આ આગથળા પોલીસ મથકે યોજાયેલ આ લોક દરબાર માત્ર પ્રશ્નોના નિકાલ માટે જ નહીં પરંતુ સાયબર જાગૃતિ માટે પણ મહત્વનો સાબિત થયો હતો. વાવથરા જિલ્લા પોલીસ વડાએ જનતા પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી જેથી પોલીસ તંત્ર પોતાની ફરજ વધુ સારી રીતે નિભાવી શકે. અંતમાં પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોના વિશ્વાસ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. પાથાવાડા ગુંદરી હાઈવે પર નશામાં ધૂત એક કાર ચાલકે ભયાનક રીતે ડ્રાઇવિંગ કરી અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 31મી ઉજવણી પૂર્વે જ દારૂડિયાઓ બેફામ બન્યા હોય તેમ આ શખ્સ રસ્તા પર વેગેનાર કારને લહેરાવી રહ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે ગુંદરી ચેકપોસ્ટ પર જાગૃત નાગરિકોની રજૂઆતના પગલે પોલીસે આ નબીરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંથાવાડાથી ગુંદરી તરફ જઈ રહેલી એક વેગેનાર કારનો ચાલક દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેને રસ્તા પરના અન્ય વાહનોની પણ પરવા નહોતી. હાઈવે પર પસાર થતા અન્ય ચાલકોએ આ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા, જેમાં કાર ગમે ત્યારે પલટી ખાય અથવા અન્ય કોઈ વાહનને ટક્કર મારે તેવી સ્થિતિ દેખાઈ રહી હતી. જ્યારે આ કાર ગુંદરી ચેકપોસ્ટ પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર અન્ય વાહન ચાલકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક કારને અટકાવી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી. આમ 31મી પાર્ટીઓ પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને નશો કરી રસ્તા પર જોખમ ઊભું કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. પાંથાવાડા ગુંદરી હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઊભા કર્યા છે. જોકે પોલીસની સમય સૂચકતાને કારણે એક મોટી સંભવિત દુર્ઘટના ટળી છે અને હાલમાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ સઘન બનાવી દેવામાં આવ્યું છે. 31મી ઉજવણી માટે રાજસ્થાન જવાનું વિચારતા ગુજરાતીઓ માટે સાવધાન થઈ જવાની જરૂર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો દરેક વાહનનું ઝીણવટભર્યું ચેકિંગ કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના આદેશ અનુસાર અમીરગઢ, પાંથાવાડા અને ખોડા સહિતની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે. નવા વર્ષની પાર્ટીઓના બહાને નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે તે હેતુથી 30થી વધુ નાકાઓ પર 50 પોલીસ અધિકારીઓ અને 500થી વધુ પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. રાજસ્થાનથી આવતા દરેક વાહન ચાલકને બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસવામાં આવી રહ્યા છે, જેથી દારૂ પીધેલી હાલતમાં કોઈ રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. આ અંગે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે 31ને લઈને જિલ્લાની તમામ સરહદો પર ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે, જેમાં 7 મુખ્ય ચેકપોસ્ટ અને અન્ય પોઈન્ટ્સ પર પોલીસ જવાનો તૈનાત છે. જે લોકો નશો કરીને વાહન ચલાવશે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હશે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે. તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે, તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે. બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી SRPFની એક કંપની પણ ફાળવવામાં આવેલ છે. તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે. આના સિવાય 30 અને 31ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ અધિકારી અને 500થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે. જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે, તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે. તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે. અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પ્રતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં 31 ડિસેમ્બર આની નવા વર્ષની ઉજવણી પૂર્ણ થશે. આ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમીરગઢ જેવી અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ પર 24 કલાક સઘન ચેકિંગ ચાલુ રાખીને પોલીસ તંત્ર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહ્યું છે. જો આપ પણ ઉજવણી માટે નીકળવાના હોવ તો કાયદાનું પાલન અનિવાર્ય છે, કારણ કે પોલીસની બાજ નજર દરેક ગતિવિધિ પર ગોઠવાયેલી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પિતાની મહેનત અને દીકરીના મક્કમ નિર્ધારનો વિજયાદશમી જેવો ઉત્સવ ખાખીના ગૌરવ સાથે નાઈ સમાજની લાડલીએ ભારત માતાની સેવામાં સમર્પિત કરી શકતી. જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સરહદી ગામ અનાપુર ગઢની દીકરીએ સેનામાં જોડાઈને નાનપણનું સપનું સાકાર કર્યું છે. ધોરણ 8માં જોયેલું સેનામાં જવાનું સપનું આજે પૂર્ણ થતાં જ્યારે દીકરી વર્દીમાં સજ્જ થઈને ઘરે પહોંચી ત્યારે સમગ્ર પંથક ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. પિતાને સેનાની કેપ પહેરાવી સલામ આપતા આ ગૌરવશાળી ક્ષણે પરિવાર સહિત સૌ કોઈની આંખો હર્ષના આંસુથી ભીની કરી દીધી હતી. ધાનેરાના સામાન્ય અને નાનકડા ગણાતા નાઈ સમાજમાંથી આવતી રીતુબેન માનાભાઈ ગોહિલે BSFની કપરી તાલીમ પૂર્ણ કરી વતનમાં પગ મૂકતા જ નાગરિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગામમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા પિતા માટે આ દિવસ જીવનનો સૌથી મોટો દિવસ બની રહ્યો. જ્યારે તેમની દીકરીએ દેશની રક્ષાની જવાબદારી સ્વીકારી પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. આજ રોજ ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામની નાઈબાઈ જે આજ રોજ પોતે BSFની ટ્રેનિંગ પૂરી કરી પોતાના માતૃ વતન પરત ફરી છે તે બદલ ધાનેરા તાલુકાની તમામ જનતા તેમજ ધાનેરા તાલુકા નાઈ સમાજના દરેક વ્યક્તિઓએ આજ રોજ એમનું સન્માન કરેલ છે. અને અનાપુર ધાનેરા હનુમાન મંદિરથી અનાપુર ગઢ મુકામ સુધી રેલી સ્વરૂપે આજે બાઈનું પોતાના વતનમાં સ્વાગત કરવામાં આવેલું છે. બાઈએ નાના સમાજમાંથી આવું મોટું વ્યક્તિત્વ અને પોતે એક BSFની ટ્રેનિંગમાં સફળતાપૂર્વક પાસ કરી અને સમાજનું ગૌરવ વધાર્યું છે. આના ઉપરથી દરેક સમાજની બહેનોએ પણ પ્રેરણા લેવા જેવી છે અને સમાજની અંદર બાઈઓ પોતાનું વર્ચસ્વ કઈ રીતે સ્થાપિત કરે તે એક નાના ગામની બાઈએ એ સ્થાપિત કર્યું છે. ધાનેરા તાલુકામાં ચારડા બાદ હવે અનાપુર ગઢ ગામની દીકરી સેનામાં જોડાતા સરહદી વિસ્તારના યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળ ખાતે મહિલાઓની અઘરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત ફરેલી રીતુએ પોતાની સફળતાનો તમામ શ્રેય તેના પિતાના સંઘર્ષ અને પરિવારના સપોર્ટને આપ્યો હતો. મારું નાનપણથી સપનું હતું કે હું BSFમાં જોઈન થાઉં. મેં મતલબ નાનપણમાં વિચાર્યું હતું કે મારે વર્દી પહેરવી છે. પછી મેં સ્કૂલ ટાઈમમાં રનિંગમાં પ્રેક્ટિસ કરી. મને જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. પછી મને ધીરે ધીરે ફોનમાં જોયું. પછી મને પપ્પાનો સપોર્ટ મળ્યો. પપ્પાએ કીધું કે તને નોકરી તો તારે લેવી જ છે. મેં પપ્પાને વાત કરી કે મારે BSFમાં જવું છે. પપ્પાએ મને ફૂલ સપોર્ટ કર્યો અને મને કીધું કે ના તું કરી શકીશ. મને પપ્પાએ એવું કીધું કે તું કરી શકીશ. પછી પપ્પા મને એક્ઝામ અપાવવા આવ્યા. મારું એવું મતલબ મને ડર હતો કે હું ફેલ થઈ જઈશ તો, પણ પપ્પાએ મને એટલો સપોર્ટ કર્યો. પપ્પાએ મને એક જ વાત કીધી કે તું કરી શકીશ. ભાઈથી નહીં થાય પણ તું કરી શકીશ. બસ મને એક જ વાત કીધી હતી. આજે મેં નોર્થ બેંગાલમાં BSFની ટ્રેનિંગ પૂરી કરી અને મારું ભુજમાં પોસ્ટિંગ આવ્યું છે અને હું આજે ખૂબ જ ખુશ છું કે મારા પપ્પાનું સપનું પૂરું થયું છે. બસ મને બધી પ્રેરણા મારા પપ્પાથી મળી છે. બસ હું એટલું જ કહીશ છોકરીઓને કે કોઈ વસ્તુ નથી કે છોકરીઓ નહીં કરી શકે. એવી બધી જ વસ્તુ છે કે છોકરીઓ કરી શકશે અને છોકરીઓને કરવું જ પડશે, કારણ કે દેશને બચાવવા માટે આ વર્દી લેવી જરૂરી જ છે. અમનાપુર ગઢની આ દીકરીએ સાબિત કર્યું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
રીતુ ગોહિલની આ સફળતા માત્ર ધાનેરા તાલુકા માટે જ નહીં પણ સમગ્ર દેશની દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દેશભક્તિના રંગે રંગાયેલા માહોલમાં દીકરીનું સન્માન એ નારી શક્તિના વિજય સમાન છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પોલીસની ટીંગાટોળી સામે ટેકેલા આદિવાસીઓનો મક્કમ નિર્ધાર. ગાંધીનગરના ઉંબરે ન્યાય માટે આદિવાસી શક્તિનો હાઈ વોલ્ટેજ સંગ્રામ. ન્યાયની આશાએ પંચાયત ભવન બન્યું પરિવારનું સરનામું. પોતાની જ જમીન માટે દેવી પૂજક પરિવારે તંત્ર સામે છેડ્યો આરપારનો જંગ. બ્રેથ એનાલાઇઝરના ગાડિયામાં ફસાશે દારૂડિયાઓ. ખાખીના અભેદ ચક્રવ્યૂહ વચ્ચે નશીલા પદાર્થો માટે ગુજરાતના દ્વાર બંધ. અને પિતાની મહેનત અને દીકરીના મક્કમ નિર્ધારનો વિજયાદશમી જેવો ઉત્સવ. ખાખીના ગૌરવ સાથે નાઈ સમાજની લાડલીએ ભારત માતાની સેવામાં સમર્પિત કરી શક્તિ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.